ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 4 સમતલમાં ગતિ, છેલ્લી થિયરી, છેલ્લો ટોપિક સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ શું છે આપણે ચેપ્ટર 3 માં પણ ભણી ગયા છીએ. હા, કન્સેપ્ટ એનો એક છે, માત્ર આપણે સદિશ તરીકે લખવાનું છે. જુઓ, દાખલા તરીકે જમીન છે, જમીનની સાપેક્ષમાં કોઈ પદાર્થ એ છે એ va જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. બીજો પદાર્થ b એ પણ જમીનની સાપેક્ષમાં vb જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. a અને b બંને જમીનની સાપેક્ષે ગતિ કરી રહ્યા છે અને એમના વેગ v અને vb છે. બંને માટે નિર્દેશ ફ્રેમ એક જ છે, જમીન. તો a નો b ની સાપેક્ષે વેગ કેટલો થાય? a નો b ની સાપેક્ષે વેગ સૂત્ર આ રીતે લખાશે, તમને યાદ છે, vab is equal to va minus vb. a નો b ની સાપેક્ષે વેગ vab is equal to va minus vb. તે જ રીતે b નો a ની સાપેક્ષે વેગ, b નો a ની સાપેક્ષે વેગ એ કેવી રીતે લખાશે? vba is equal to vb minus va. હવે કોઈને પ્રશ્ન થાય કે સર શું આ બંને સમાન જ ના કહેવાય? ખાલી આપણે આને માઈનસ ની જગ્યાએ આમ લખ્યું છે તો ના વિદ્યાર્થીઓ, આ સમાન નહીં થાય. કેમ? આપણે એક ઉદાહરણ લઈએ. જુઓ, દાખલા તરીકે va is equal to 5i carry. આનો મતલબ શું કે પદાર્થ એ x અક્ષની દિશામાં, ધન x અક્ષની દિશામાં 5 મીટર પર સેકન્ડ જેટલા ઝડપથી જઈ રહ્યો છે. ઓકે, હવે હું આ રીતે લખું. બીજો vb minus 10i carry. તો આનો મતલબ શું કે b પદાર્થ જે છે એ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ઋણ x અક્ષની દિશામાં જઈ રહ્યો છે. ખબર પડી? બંનેની દિશા એકબીજાથી કેવી થઈ છે? વિરુદ્ધ. ઓકે ઓકે. હવે હું આવું છું કે vab એટલે કે a નો b ની સાપેક્ષે વેગ. તો સૂત્ર શું છે? પહેલામાં પહેલા તો આપણે સૂત્ર લખવાનું va minus v. ચલો, va કેટલા છે? 5i carry. માઈનસ હંમેશા વચ્ચે આવશે અને vb શું છે? માઈનસ 10i carry. આ માઈનસ માઈનસ કેટલા થઈ જશે? પ્લસ. તો 5 વત્તા 10 એટલે કેટલા થઈ ગયા? 15i carry. ખબર પડી ગયા? એ જ રીતે જો હું vba શોધું, vba is equal to, it is vb minus v. It is vb minus v. ચલો, vb કેટલા છે? માઈનસ 10i carry માઈનસ va કેટલા છે? 5i carry. જો કેટલો આવશે? માઈનસ 15i carry. હવે આ vab અને vb બંને છે. કોઈ પણ સદિશને કેવી રીતે દર્શાવાય? એના મૂલ્ય અને એકમ સદિશ હોય. vab 15i carry. 15 મૂલ્ય i carry એટલે કે ધન x અક્ષની દિશામાં. vba માઈનસ 15i carry. એનો મતલબ શું? મૂલ્ય તો 15 જ છે પણ દિશા કઈ? ઋણ x અક્ષ. ઋણ x અક્ષ. આમ જો તમે vab અને vbe બંનેના મૂલ્યો જોશો ને તો મૂલ્ય તો બંનેના કેવા છે? સેમ જ, 15. પણ બંનેની દિશા જોશો એ દિશા કેવી આવશે? વિરુદ્ધ. માટે આપણે કઈ રીતે લખી શકીએ ખબર? બંનેના મૂલ્યો સમાન છે માટે mod of vab is equal to mod of vb. ખબર પડી આ વસ્તુ? બંનેના મૂલ્યો કેવા છે? સમાન. બંને સદિશો સમાન કહેવાય નહીં કારણ કે બંનેની દિશા જુદી છે. ઓકે, તો બંને વચ્ચેનો સદિશ સંબંધ કેવો લખાય? જુઓ, vab is equal to minus vba. minus vba કેમનું? તમે આ vba છે ને એને માઈનસ વડે ગુણો, માઈનસ વડે ગુણો એટલે કેટલા થઈ જશે? 15i carry. 15i carry એટલે vab. તો vab is equal to minus vba. તો યાદ રાખો, આનો મતલબ શું ખબર? બે સદિશોના મૂલ્ય કેવા છે? સમાન, પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ. પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો સાપેક્ષ વેગમાં આવા બે સૂત્રો યાદ રાખવાના છે. આ એક ઉદાહરણ આપણે લીધું જેની મદદથી આપણે રિલેશન પ્રૂવ કર્યો કે vab અને vba બંનેના મૂલ્યો સમાન આવે છે પરંતુ બંનેની દિશા જે છે વિરુદ્ધ. અને કઈ રીતે લખાય છે? મૂલ્ય આ રીતે લખાશે ત્યારે સદિશ સ્વરૂપ બંનેનું આ રીતે લખાશે. ક્લિયર? આગળનો ક્વેશ્ચન જોઈએ. હવે જુઓ, શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડના ઝડપથી સાયકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા તેણીએ છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? જો ક્વેશ્ચન શું છે?
ઓકે, વરસાદ શિરોલમ નીચેની તરફ પડે છે. જે કંઈ બી મહિલા છે એ પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે, તો એણે છત્રી કઈ દિશામાં રાખવાની? જો વિદ્યાર્થીઓ, વરસાદ પડતો હોય શિરોલમ દિશામાં અને આપણે ઊભા હોઈએ ને તો ઓબ્વિયસલી આપણે છત્રી આમ જ સીધી ઉર્ધ્વ દિશામાં રાખવી પડે. પરંતુ જ્યારે વરસાદ પડતો હોય અને આપણે પણ ગતિમાં હોઈએ એ ટાઈમે, એ સમયે તમારે છત્રીને ઉર્ધ્વ દિશા સાથે કોઈક ખૂણે રાખવી પડે. ઓકે, તમે પ્રેક્ટિકલ કરી જોજો કે જ્યારે વરસાદ પડતો હોય અને તમે દોડતા હોવ તો તમારે વરસાદથી બચવા માટે છત્રીને કોઈ ખૂણે પકડવી પડે. કઈ રીતે આપણે સમજીએ. જુઓ, શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. તો વરસાદની ઝડપ એને નામ આપું છું VR બરાબર કેટલા? 35 મીટર પર સેકન્ડ. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડના ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો સાયકલની ઝડપ VB, બીકોઝ સાયકલને કહેવાશે બાઇસિકલ એટલે 12 મીટર પર. ક્લિયર આ વસ્તુ? ચલો, હવે હું શું કરું છું? ખાસ ધ્યાન આપજો. ઓકે, શિરોલમ દિશામાં વરસાદ નીચે પડી રહ્યો છે. એનો મતલબ શું? દાખલા તરીકે હું આ એક બિંદુ લઉં. ઓકે, દાખલા તરીકે હવે હું એક બિંદુ, શિરોલમ નીચે તરફ એટલે કે વરસાદ આ રીતે પડી રહ્યો છે. તો આ બિંદુ O માંથી હું અહીંયા આ દિશામાં આ ડ્રો કરું છું VR. ખબર પડી? આ શું ડ્રો કર્યું મેં? આ છે VR, વરસાદથી નીચે તરફ પડી રહ્યો છે. ઓકે, હવે દિશાઓ તમને ખબર છે, ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ છે અને આ છે પશ્ચિમ. આ શું છે? પૂર્વ, અને આ શું છે? પશ્ચિમ. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડના ઝડપથી સાયકલ ચલાવી રહી છે, એટલે કે પશ્ચિમ તરફ જાય છે. તો એનો જે વેગ દોરું ને, એ વેગ હું આ જ બિંદુમાંથી હું આ તરફ લઉં છું. ખબર પડી? આને લઉં છું VB. શું લખું છું? આને VB. ખબર પડી? તો મેં શું કર્યું? જો આ એક બિંદુ લીધું, વરસાદ કઈ રીતે પડી રહ્યો છે? શિરોલમ નીચે તરફ VR. મહિલા કઈ તરફ જઈ રહી છે? પશ્ચિમ તરફ, એટલે એનો સદિશ મેં આ બાજુ લીધો. આકૃતિ ખબર પડી? ઓકે, હવે થશે શું? મેં કીધું ને, બે વસ્તુ ગતિમાં છે. તો વરસાદ ગતિમાં છે અને બીજું સાયકલ ગતિમાં છે. તો તમારે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? યાદ કરો ચેપ્ટર 3 નો સાપેક્ષ વેગ વાળો કન્સેપ્ટ. અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. આપણે છત્રી કઈ દિશામાં પકડવાની છે? તો છત્રી એ દિશામાં પકડવાની જે દિશામાં પરિણામી વેગ હોય, એટલે કે વરસાદનો સાયકલની સાપેક્ષે વેગ જે દિશામાં હોય એ દિશામાં તમારે છત્રી પકડવી પડે. તો આપણે શોધવાનું શું છે? કહી દઉં તમને. ઓકે, કે વરસાદનો સાયકલની સાપેક્ષે વેગ VRV. વરસાદનો સાયકલની સાપેક્ષે વેગ VRV. સૂત્ર શું થશે? હમણાં જ જોયું આપણે, VR - VB. હવે વિદ્યાર્થીઓ, VR - VB નો મતલબ શું? જો તમે સદિશોની બાદબાકી વાળો કન્સેપ્ટ તમને ખબર હોય તો મને આ રીતે લખીશું કે ઇટ ઇઝ VR પ્લસ માઇનસ VB. એટલે કે આ VRB એ VR અને માઇનસ VB બે સદિશોનો પરિણામી સદિશ છે. ફરીથી આ વસ્તુ સમજાવું છું, સમજો. વરસાદનો સાયકલની સાપેક્ષે વેગ શોધીએ છીએ કારણ કે બંને ગતિમાં છે. VRB VR માઇનસ VB. હું એને આ રીતે પણ લખી શકું. તો આ VRB એટલે શું? VR અને માઇનસ VB નો પરિણામી સદિશ. તો જો હું આ VRB ની દિશા શોધી લઉં ને, તો એ જે દિશામાં હશે ને એ દિશામાં મારે છત્રી પકડવાની છે. ક્લિયર? તો હવે આ દિશા કઈ રીતે શોધીએ? જો આકૃતિમાં પહેલો સદિશ કયો છે? VR. આયરો સદિશ VR. બીજો સદિશ કયો છે? માઇનસ VB. વિદ્યાર્થીઓ, આ VB છે તો માઇનસ VB એટલે શું? તમને ખબર છે? માઇનસ VB એટલે આ દિશા. આ થઈ જશે માઇનસ VB. આ શું થઈ જશે? માઇનસ VB. તો હવે આપણા બે સદિશો કયા છે? એક છે VR અને બીજો છે માઇનસ VB. આયરો માઇનસ VB. બંનેને મેં અહીંયા આ એક બિંદુમાંથી ડ્રો કર્યા છે. આ છે VR અને આ છે માઇનસ VB. ઓકે, તો
આ બંને સદિશોને પાસેની બાજુઓ લઈ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરું તો એમનું જે વિકર્ણ છે એ વિકર્ણ એ શું આપશે? પરિણામી સદિશ. એટલે આ સદિશ કયો થઈ ગયો ખબર તમને? VRB. કયો સદિશ થઈ ગયો? આ VRB. જે અહીંયા આ કેટલો ખૂણો બનાવે છે? થીટા. કેટલો ખૂણો બનાવે છે? થીટા. ખબર પડી આ વસ્તુ? આકૃતિ ખબર પડી? હવે આપણે શું કરીએ? ચાલો દિશા શોધવાની છે એટલે કે ખૂણો શોધવાનો. થીટાની આ કઈ બાજુ કહેવાશે? સામેની બાજુ. હવે આ જુઓ તમે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ જેટલું મૂલ્ય હશે એટલું જ આનું મૂલ્ય હશે ને. મૂલ્યની વાત કરું છું VB નું મૂલ્ય કેટલું છે? 12. જ્યારે આ પાસેની બાજુ VR એનું મૂલ્ય કેટલું છે? 35. હું મૂલ્યની વાત કરું છું. ખબર પડી? આ મૂલ્ય કેટલું થશે? આ મૂલ્ય કેટલું થશે? VB એટલે કે 12 અને આ કેટલું થશે? 35. તો આકૃતિ પરથી જો લખું છું હું, આકૃતિ પરથી tan theta is equal સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ -VB નું મૂલ્ય લો તો VB અને આનું પણ હું મૂલ્ય લો તો એ થઈ જશે VR. VB બરાબર કેટલા છે? 12 ડિવાઇડેડ બાય 35. જવાબ આવશે 0.343. અને જો તમે ખૂણો શોધશો ને ટેબલની મદદથી તો તમારો ખૂણો આવશે નિયરલી 19 ડિગ્રી. થીટા ઇઝ ઇક્વલ ટુ નિયરલી 19 ડિગ્રી. એટલે આ ખૂણો કેટલો આવ્યો? 19 ડિગ્રી. હજુ ક્વેશ્ચન 19 ડિગ્રી આવે એનો મતલબ શું? તમારો જવાબ માત્ર 19 ડિગ્રી ના. જુઓ પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અંદરની તરફ છે જ્યારે દક્ષિણ બહારની તરફ છે. આને કહેવાય ઉર્ધ્વ દિશા અને આને કહેવાય અધો દિશા. ઓકે, આને છે વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શન અને આને કહેવાય વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શન. ચલો હું આ રીતે એક લાઈન ડ્રો કરું, આને પાછળની દિશામાં એક્સટેન્ડ કરું. ખબર પડી? જો આ ખૂણો થીટા હોય આ ખૂણો પણ કેટલો થશે? થીટા. હા કે ના? તો એનો મતલબ શું? આ જે ઉર્ધ્વ દિશા છે એ ઉર્ધ્વ દિશા સાથે આ જે લાઈન છે એ કેટલો ખૂણો બનાવે છે? થીટા. એનો મતલબ શું ખબર? તમારે જે છત્રી છે એ છત્રી આ રીતે ઉર્ધ્વ દિશા સાથે થીટા એટલે કે 19 ડિગ્રીના કોણે પશ્ચિમ તરફ રાખવી પડે. કહું છો તમને વરસાદ નીચેની તરફ પડી રહ્યો છે, તમે પશ્ચિમની દિશામાં જઈ રહ્યા છો તો તમારે છત્રી ઉર્ધ્વ દિશા સાથે 19 ડિગ્રીના ખૂણે પશ્ચિમ તરફ ઢળતી રાખવી પડે. આ ઉર્ધ્વ દિશા છે એની સાથે તમારે છત્રી આ રીતે 19 ડિગ્રીના ખૂણે પશ્ચિમ તરફ ઢળતી રાખવી પડે. તો તમારે જવાબ એ જ રીતે લખવાનો છે કે છત્રી ઉર્ધ્વ દિશા સાથે 19 ડિગ્રીના ખૂણે પશ્ચિમ તરફ રાખવામાં આવે. ક્લિયર આ વસ્તુ? તો હા, આ એક ક્વેશ્ચન છે જેમાં સાપેક્ષ વેગનો ઉપયોગ થાય છે. આનો મતલબ તમારે ખાસ સમજવાનો છે આ સદિશ એટલે શું? તો કે VR અને -VB બંનેનો પરિણામી સદિશ અને એની દિશા કઈ છે? કે ઉર્ધ્વ સાથે થીટા એટલે કે 19 ડિગ્રીના. ક્લિયર? તો આવા બધી જ દિશામાં ક્વેશ્ચન પોસિબલ થઈ શકે છે. આ તો મેં કીધું કે પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે. આવા બીજા ક્વેશ્ચન પોસિબલ થાય કે દક્ષિણથી ઉત્તર તરફ જઈ રહ્યું છે, ઉત્તરથી દક્ષિણ તરફ. તો આવા બધા ક્વેશ્ચનમાં તમારો આન્સર મેટર કયો કરે ખબર? છેલ્લું આ સ્ટેટમેન્ટ. ઓકે, ચલો તમને ખૂણો શોધતા આવડશે પણ કઈ તરફ છત્રી ઝુકાવવાની છે, નમાવવાની છે? પશ્ચિમ તરફ. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? આગળના ક્વેશ્ચન જોઈએ. જો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક ક્વેશ્ચન, એક પદાર્થને v જેટલા વેગથી પ્રક્ષેપ કરવામાં આવે છે. જો તેની અવધિ મહત્તમ ઊંચાઈ કરતાં બમણી હોય તો અવધિનું મૂલ્ય શોધો. ક્વેશ્ચન શું છે સમજો. પદાર્થને v જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે, એક શરત આપેલી કીધું છે અવધિ શોધો. હવે અવધિ શોધો. અવધિનું સૂત્ર શું છે તમને ખબર છે? ચલો લખો. અવધિનું સૂત્ર શું છે? r = v² sin 2θ 0/g. કેમ v² લખ્યા? અહીંયા આપ્યું છે કે પ્રારંભિક વેગ કેટલો છે v. હવે જવાબ જુઓ તમારા બધા ABCD-માં. v²/g this બધામાં v²/g છે, માત્ર શું નથી? sin 2θ 0. એનો મતલબ કે તમારે sin 2θ 0 ની કિંમત મૂકવી પડશે. શું થશે sin 2θ 0 ની કિંમત? જુઓ v²/g. સાદું આપો ખબર છે. sin 2θ 0 means 2 sin θ 0 cos θ 0. ક્લિયર? એટલે આટલું કરો એટલે તમને ખબર પડે સર આપણે sin અને cos ની કિંમતો મૂકવી પડશે. કઈથી લાવવાની? તમને શરત આપી છે. જુઓ,
જો તેની અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય, અવધિ એટલે r, મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય, અવધિ મહત્તમ ઊંચાઈ કરતા કેવી હોય? બમણી હોય. તો ચલો શું થશે જોઈએ. r = 2h. તમને સૂત્રો ખબર છે? એક વખત સૂત્રો મૂકી દો. v² sin 2θ 0 / g is equal to 2. h નું સૂત્ર v² sin square θ 0 upon 2g. 2 ગયા, 2 ગયા, g ગયા, g ગયા, v² ગયા, v² ગયા. યસ. sin 2θ 0 એટલે 2 sin θ 0 cos θ 0 is equal to sin square θ 0. એક sin ગયા, એક sin ગયા. cos ની આ સાઈડ લઈ ગયો એટલે 2 is equal to શું થશે? tan θ 0. તો હવે શું? આ શું કરે? tan θ 0 is equal to 2. મારે તો sin અને cos ની કિંમતો જોઈએ છે ને, તો શું કરીશું? તો આપણે તમે જે ધોરણ 10 માં ત્રિકોણમિતિનું બેઝિક ભણી ગયા એનો ઉપયોગ કરીશું. કઈ રીતે? tan θ 0 is equal to 2. તો મારે આને આ રીતે પણ લખાય ને કે tan θ 0 is equal to, જો લખો tan θ 0 is equal to 2 divided by 1. આ લખાય. હવે જો હું શું કરું? આ કાટકોણ ત્રિકોણ દોર્યો. આ ખૂણો θ 0. તમને tan θ નું સૂત્ર ખબર છે? tan θ ની સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે આ 2 1. હા કે ના? હા. તો આ વિકર્ણ કેટલો થશે? 2 નો વર્ગ એટલે 4, 1 નો વર્ગ એટલે 1, 4 + 1 એટલે 5. યાદ ગયા ખબર પડી? આટલું બેઝિક તો તમને આવડશે. ઓકે. હવે મારે જરૂર કોની છે? sin θ 0. તો અહીંયા હું સુધી નાખું સાઈડમાં sin θ 0. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 2/√5. cos θ 0. cos એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1/√5. ખબર પડી આ વસ્તુ શું કરીએ? ઓકે. હવે આ જે બંને કિંમત હોય એ આપણે અહીંયા મૂકી દઈએ તો v² / g 2. sin θ ની કિંમત કેટલી આવી? 2/√5. cos θ ની કિંમત કેટલી આવી? 1/√5 is equal to 2 × 2 4, √5 × √5 એટલે 5 અને આ થઈ જશે v² / g. ક્લિયર? તો સૌપ્રથમ તમારે ક્વેશ્ચન સમજવાનું છે. તમને શોધવાનું કીધું છે અવધિ, તો મેં અવધિનું સૂત્ર લખ્યું r = v² sin 2θ 0 / g. ચલો sin 2θ 0 નું સાદું રૂપ આપી દીધું, પણ અહીંયા આવ્યા પછી ખબર પડશે કે સર ઓપ્શન્સમાં v² / g છે પણ sin θ cos θ નથી. તો મારે એની કિંમત શોધવાની કઈ રીતે? શરત આપી છે r = 2h. શરત મૂકી અહીંયા સુધી આવી ગયા. tan θ 0 = 2. જોઈએ છે sin અને cos. તો હા, તમે આ કન્સેપ્ટ યુઝ કરી શકો. ઓકે. કે tan θ એટલે આ રીતનું ત્રિકોણ ડ્રો કરી ત્રિકોણમિતિના નિયમો લાગુ પાડી તમે tan θ પરથી sin θ અને cos θ ની કિંમતો શોધી શકો. ક્લિયર? આમાં મૂકી દો, તમને તમારો જવાબ મળી જશે. ક્લિયર અબાઉટ ધીસ? કોઈ ડાઉટ? ઓકે. આગળનો ક્વેશ્ચન જોઈએ. શું છે આગળનો ક્વેશ્ચન? જુઓ, આગળનો ક્વેશ્ચન છે એક પદાર્થ વર્તુળાકાર પથ પર v જેટલા વેગથી ગતિ કરે છે. જ્યારે તે અડધું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેના વેગના ફેરફાર કેટલો હશે? જો ક્વેશ્ચન શું છે સમજીએ. એક પદાર્થ વર્તુળાકાર પથ પર આપેલી ક્ષણે v વેગથી ગતિ કરે છે. તે જ્યારે અડધું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેના વેગમાં ફેરફાર કેટલો? જો આપણે વર્તુળ ડ્રો કરીએ, આ વર્તુળ છે, આ છે વર્તુળ. ઓકે. આપેલી ક્ષણે તેનો વેગ v છે, ધારી લો એ વિષમગતિ દિશામાં ગતિ કરે છે અને પ્રારંભમાં અહીંયા છે ઇનિશિયલ પોઝિશન આ બિંદુ. ચલો યાદ કરો કન્સેપ્ટ. જે તે બિંદુએ વેગની દિશા એટલે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા. ફરીથી, જે તે બિંદુએ વેગની દિશા એટલે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા ગતિપથ પર. તો અહીંયા જો સ્પર્શક દોરું તો આ દિશામાં થશે. તો આ થયો પ્રારંભિક વેગ v1 = vi caret. કોને થશે સર i caret કેમ ના આવ્યા? હું ધરું છું કે આ બાજુની દિશા x અક્ષ છે. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે. આ બાજુની દિશા મેં કઈ ધારી? x અક્ષ. તો પ્રારંભમાં એ અહીંયા છે ઇનિશિયલ પોઝિશન. તો v1 = મેં શું લખ્યા? vi caret. હવે એક પદાર્થ વર્તુળાકાર પથ પર આપેલી ક્ષણે v વેગથી ગતિ કરે છે
જ્યારે અર્ધું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે અહીંથી સ્ટાર્ટ કરે છે વિષમઘડી દિશામાં આગળ જાય છે અહીંયા આવે એટલે અર્ધું પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. એટલે આ થઈ ફાઇનલ પોઝિશન. તો આ બિંદુએ સ્પર્શકની દિશા એટલે ગતિપથ પર આ દિશામાં થશે. ખબર પડી? તો આ થયા અંતિમ વેગ. અંતિમ વેગને હવે હું કઈ રીતે લખું છું? v2 = ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, ધ્યાનથી. આના કરતા આ દિશા કેવી છે? વિરુદ્ધ. કેવી દિશા છે? વિરુદ્ધ. બીજું, નિયમિત વર્તુળમાં ગતિ કરે ને ત્યારે વેગનું મૂલ્ય એટલે કે ઝડપ તો કેવી રહેશે? અચળ. તો આ v2 ને કઈ રીતે લખાય એ ખાસ ધ્યાન આપજો. માત્ર દિશા બદલાય છે, માટે લખાશે -vi. કેમના લખ્યા મેં ખબર પડી? v1 = કેટલા? તો યસ, v1 = vi અને v2 = કેટલા? -vi. દિશા વિરુદ્ધ થઈ ગઈ છે. ક્લિયર? ક્વેશ્ચન શું છે? વેગમાં થતો ફેરફાર. તો લખીએ વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v = અંતિમ વેગ v2 માઈનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ v2 એટલે કેટલા છે? -vi. માઈનસ તો ઓલવેઝ વચ્ચે આવશે. v1 કેટલા છે? તો ઇટ ઇઝ vi. -vi તો ડેલ્ટા v થઈ જશે -2vi. ખબર પડી? જો મારે માત્ર મૂલ્ય લખવું હોય ને કે વેગમાં થતા ફેરફારનું મૂલ્ય શોધો તો એ કઈ રીતે લખાશે? ડેલ્ટા v = 2v. અને વેગના ફેરફારની દિશા તો એ વેગના ફેરફારની દિશા કઈ થશે? ઋણ x અક્ષ. માઈનસ i ક્લિયર? ખબર પડી ગયા? ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. જો ઘડિયાળના સેકન્ડ કાંટાના છેડાની રેખીય ઝડપ v છે તો 15 સેકન્ડમાં તેના વેગમાં ફેરફારનું મૂલ્ય. ચલો ઘડિયાળ જોઈએ આપણે. આ છે ઘડિયાળ. 12 1 2 3 4 5 6 7 બોલવાની જરૂર નથી. ઓકે, બરાબર. સેકન્ડ કાંટો ડ્રો કરીએ. આ છે સેકન્ડ કાંટો. દાખલા તરીકે હું ધારું છું સેકન્ડ કાંટો પહેલા અહીંયા બહાર છે. ઘડિયાળનો કાંટો, સેકન્ડ કાંટો કોઈ પણ કાંટા છે એ સમઘડી દિશામાં ગતિ કરશે. હા, સમઘડી દિશામાં ગતિ કરશે. આ દિશામાં એ ગતિ કરશે. હવે જુઓ, ઘડિયાળના સેકન્ડ કાંટાની રેખીય ઝડપ v છે. આ છેડાની રેખીય ઝડપ v છે. એ v જેટલા ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. કે નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. ઘડિયાળના છેડાની નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. ઓકે, ચલો પહેલા એ ધારો કે અહીંયા 12 છે. ગતિપથ આ દિશામાં છે, આમ ગતિ કરે છે. ઓકે ના? તો આ બિંદુએ એનો વેગ એટલે કે વેગ એટલે એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. સ્પર્શક દોર વેગ આ દિશામાં થશે. જો આ વર્તુળાકાર પથને હું અહીંયા સ્પર્શક દોર વેગ આ દિશામાં થશે. તો આ લખું છું v1. કેમના લખાશે v1? તો v1 = vi. ઝડપ લીધી છે v અને ધારું છું કે આ x અક્ષ છે. આ x અક્ષ અને આ છે y અક્ષ. ક્લિયર? ચલો 15 સેકન્ડ પછી ક્યાં આવશે બોલો? ઓબ્વિયસલી 3 પર. સેકન્ડ કાંટો 15 સેકન્ડ પછી કઈ આવશે? 3. ખબર પડી? તો ચલો સેકન્ડ કાંટો અહીંયા આવ્યો, એની છેડો અહીંયા આવ્યો. તો આ બિંદુએ સ્પર્શકની દિશા એટલે અહીં નીચે તરફ. તો આ થઈ જશે v2. હવે v2 કેમ લખવાના? તો v2 = જો v2 નીચેની તરફ છે, નીચેની તરફ એટલે કે ઋણ y અક્ષની દિશામાં. એટલે શું લખાશે? -v. શું લખાશે? -v. વિદ્યાર્થીઓ આ જ ખાસ સમજવાનું છે. v1 = vi લખ્યા, v2 = -vj લખ્યા. કેમ આવું લખ્યું એ ખબર પડી? ફરીથી કહું. પહેલા છેડો સેકન્ડ કાંટો 12 પર છે. આ વર્તુળાકાર પથ આ રીતે છે. અહીંયા સ્પર્શક આ દિશામાં થશે. એટલે મેં લખ્યા v1 = vi. 15 સેકન્ડ પછી કાંટો અહીંયા આવે છે, સ્પર્શક આ દિશામાં થશે. v2 નીચેની દિશામાં છે. એટલે મેં લખ્યા v2 = -vj. ખબર પડી? બસ આ જ વસ્તુ સમજવાની છે. હવે વેગમાં થતો ફેરફાર લખીએ છીએ કે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v = v2 - v1.
v2 minus v1. તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ, ચલો v2 કઈ છે v2 માઇનસ vj, માઇનસ ઓલવેઝ વચ્ચે આવશે v1 એટલે કેટલા થઈ જશે v1. જો આમાં ડિફરન્સ શું છે, અહીંયા ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2vi i કેરેટ, એટલે આના પરથી તો સીધું ખબર પડે કે આ 2v મૂલ્ય છે અને માઇનસ i કેરેટ દિશા છે. જ્યારે આ કેસમાં તમારે મૂલ્ય અને દિશા શોધવા પડશે. કઈ રીતે મૂલ્ય કઈ રીતે શોધવાનું, આપણને ખાલી મૂલ્ય દીધું છે તો મોડ ઓફ ડેલ્ટા v તમને ખબર છે કે જ્યારે કોઈ સદિશનો x અને y બંને ઘટક હોય ત્યારે એનું મૂલ્ય કઈ રીતે શોધવાનું, વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ, વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ, v સ્ક્વેર વત્તા v સ્ક્વેર એટલે અંડર રૂટ 2v સ્ક્વેર એટલે કે ઇટ ઇઝ રૂટ 2v, એટલે કે ઇટ ઇઝ રૂટ 2v. ખબર પડી વિદ્યાર્થીઓ? કોઈ પણ 15 સેકન્ડ લો, તમે 3 થી ચાલુ કરીને છો એટલે કે 15 સેકન્ડનો જ ગાળો કહેવાય. જો તમે એના માટે પણ વેગમાં થતો ફેરફારનું મૂલ્ય લેશો ને, તમારો જવાબ કેવો આવશે? સમાન. તમારો જવાબ કેવો આવશે? સમાન. ક્લિયર? ઓકે, તો આ છે સદિશ. તમારે આ ચેપ્ટરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દિશા કઈ રીતે જોવાની છે, અને આ વસ્તુ જે છે કે વેગની દિશા એટલે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય ત્યારે વેગમાં કેવો ફેરફાર થાય, બંને વેગ એકબીજાને લંબ હોય ત્યારે વેગમાં કેવો ફેરફાર થાય. આ બધી જ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ઓકે.